ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीश्रीयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जी ना तृतीय स्कंद में सुखदेव जी महाराज परीक्षित राजा ने कहे छे कि राजन, विदुर जी हस्तिनापुर नो त्याग करी चालता चालता सरस्वती नदी ना किनारे पहुंच्या छे। त्यारे त्यां सांभळ्युं के साराय कौरव कूळनो महाभारतना भीषण संग्राम में संहार थई गयो छे। शुकजी सावधान करे छे कि परीक्षित, पोताना कुरुवंशनो संहार थयेलो सांभळी अति दुखी एवा विदुरजी नदीना किनारे बेसी खूब रेड्या छे। कौरव कूळ ने वारंवार याद करी रह्या छे। कौरव कूळ में जन्म्यो छतां ते कूळ ने बचावी शक्यो नहीं। देखो विदुर जी नी सज्जनता। स्वामीनारायण भगवान समझावता, अमीरी के फकीरी कपड़ा के पैसा थी नहीं मळती, ये तो दिल थी अने पारकानु सौनु भलू करवाथी अने ईच्छवाथी मळे छे। आजे विदुरजी सरस्वती नदीना किनारे बेसीने रड़े छे, मनमा पश्चाताप करे छे। मारा कुरुकुळना सभ्योनुं मौत सुधारी न शक्यो, मारू कुरुकुळ वगर मोते मर्युं। पोताना कुरुकुळनो संहार थवाथी आजे विदुरजी ने बहु दुख थाय छे। आपणे तो आपणा शत्रुनुं भूंडुं थाय तो घेर आवीने कहीए आजे तो कंसार रांधजे, मारा दुश्मननो महासंहार निकળી गयो अने एना हर्षमां श्रीफळ पण वधी रहीए। जीवनमां विदुर थवुं कठिन छे। माणसनी ए नबળી कड़ी छे कि मानव बीजाने सुखी जोई शकतो नथी तो माफ तो केम करी शकतो होय। भगवान स्वामीनारायण कहता, आपे कोईक अने ले कोईक, एमां त्रीजा ने वचला ने जेने कांई आपवुं के लेवुं नथी, सनेपात थतो होय। देखनार ने मच्छर आवे अने वचमां ठालो ठाली बળી मरे। जो वचनामृत कार्याणी प्रकरण 6 आपनार भगवान छे, लेनार अधिकारी जीव अने वच्चे त्रीजा माणसे शा माटे मन बगाड़वुं जोईए। कोईने कांई आपी न शको तो कांई नहीं, पण सुखी ने सुखी जोता शीखो। अन्यने सुखी जोई राजी थावो, बळशो नहीं। अन्यने तमारा शत्रुने पण सुखी थतो जोई प्रभुनी प्रार्थना करो અને માગો કે પ્રભુ
સૌ સુખી થાઓ. સજ્જનો સુખી હશે તો તેઓ બીજાને મદદ કરશે. વિદુરજી આમ શોક કરતા કરતા વિચારે છે, હવે હું ક્યાં જઈશ? મારા જીવનના બાકીના દિવસો પ્રભુ દ્વારકાધીશના ચરણારવિંદનું સ્મરણ અને ભજન ભક્તિ કરવામાં ગાળીશ. મને મારા પ્રભુ નારાયણનું મિલન થશે, પ્રભુના દર્શન થશે. આવી આશા રાખી તો દ્વારકા તીર્થના રાહ તરફ પ્રયાણ કરવા લાગ્યા. ચાલતા ચાલતા વિદુર યમુના નદીના તટે આવી પહોંચ્યા છે. ત્યારે આ બાજુ દ્વારકામાં પણ ઋષિઓના શ્રાપે યાદવોમાં અંદર અંદર કલહ થતા સારા યાદવ કુળનો સંહાર થઈ ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મનુષ્ય લીલાની સમાપ્તિ કરવા માગે છે. વિદુરજીને દુઃખી જોઈ પ્રભુએ પોતાની ચરણ પાદુકા આપી ઉદ્ધવજીને. તમે બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં શ્રી નરનારાયણ દેવ બિરાજે છે. તેમના સાનિધ્યમાં રહેવાથી મારો વિયોગ તમને સાલશે નહીં. આ રીતે સમજાવી ઉદ્ધવજીને શાંત કરી પ્રભુએ તેને પોતાની ચરણ પાદુકા આપી છે. ઉદ્ધવજી રડતી આંખે ચરણ પાદુકાને મસ્તકે લઈ બદ્રિકાશ્રમમાં જવા માટે દ્વારકાનો ત્યાગ કરે છે. સોનાની દ્વારકા છોડતા ઉદ્ધવજીની આંખમાં આંસુ આવે છે. વ્યક્તિને પોતાનો ભૂતકાળ જ્યારે યાદ આવે છે ત્યારે તેને એનું દુઃખ તાજું થાય છે. તુલસીદાસજી રામાયણમાં લખે છે, જ્યારે જ્યારે શ્રી રામને અયોધ્યા યાદ આવતી ત્યારે શ્રી રાઘવ વૃક્ષની સાથે માથું ટેકવી ખૂબ રડી લેતા. ભાગવતજી બોલે છે, શ્રી કૃષ્ણ નારાયણને જ્યારે વ્રજ અને ગોપી યાદ આવતી ત્યારે એ પણ મહેલની દિવાલ સાથે માથું ટેકવી રડી લેતા. ઉદ્ધવે શ્રી કૃષ્ણને જમાડતા એકવાર તેમના થાળમાં દહીં પીરસ્યું ત્યારે પ્રભુએ થાળીનો ઘા કર્યો. ઉદ્ધવજી પૂછે છે, પ્રભુ આમ કેમ કરો છો? કેમ આજ નારાજ થાઓ છો? શ્રી કૃષ્ણ પ્રભુ કહે, ઉદ્ધવ તને એક વાત સમજાવી દઉં કે મારી થાળીમાં તું હવેથી દહીં કે માખણ પીરસીશ નહીં, અને જિંદગીમાં કદી એ બે વસ્તુઓ મને દેખાડીશ નહીં. જ્યારે હું માખણ કે દહીં ભાડું છું ત્યારે મને મારો વ્રજવાસના બાલ્ય અવસ્થાના મધુર સ્મરણો તાજા થાય છે. મને મારી ભક્ત ભોળી ગોપીઓ અને મારા મિત્રો ગ્વાલ બાલ ભૂલી શકાતા નથી. ખુદ ભગવાન જ્યારે મનુષ્ય લીલા કરતા હોય ત્યારે તેમને એમનો ભૂતકાળ યાદ આવવાથી રડવું પડતું હોય તો આપણા જેવા સામાન્ય માણસોની દશા શું કહેવી? આ રીતે ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાને ચરણ પાદુકા આપી અને કહ્યું કે તમે બદ્રિકાશ્રમમાં ચાલ્યા જજો. સંત મહાત્માઓ કહે છે, સુખ ખતરનાક નથી, પણ સુખનું સ્મરણ, ભૂતકાળમાં જે સુખ ભોગવ્યું હોય, જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સુખનો આનંદ માણ્યો હોય તેની સારી કે માઠી યાદી કેટલીક વખત આપણને દુઃખ અને શોકથી ભરી દેશે, જીવનને ભયાનક બનાવે છે. માનવના જીવનમાં મરતા સુધી ભૂતકાળના સારા ખોટા સ્મરણો મનમાંથી જતા નથી. હે પરીક્ષિત, દ્વારકાને છોડતા ઉદ્ધવની આંખમાંથી આંસુ પડે છે. તેમના મનમાં આવા વિચારો આવે છે, હું આજે મારા વાલા પ્રભુ અને સખા શ્રી કૃષ્ણ નારાયણથી છૂટો પડું છું. મને આશા હતી કે પ્રભુની સાથે હું કાયમ રહીશ. મારા નારાયણે તો એમની મનુષ્ય લીલા સંકેલી લીધી. હું હવે એકલો જ નારાયણ વિહોણો રહ્યો. આમ રડતે હૃદયે
અને અનેક પ્રકારે વિલાપ કરતા ધીરે ધીરે ચાલતા ઉદ્ધવજી યમુનાને કિનારે આવ્યા છે. અહીં યમુના તટે એક બાજુ ઉદ્ધવજી ને એક બાજુ વિદુરજી છે. બંને મહાત્માઓ આજે પારાવાર દુઃખી છે. વિદુરજીને કૌરવોના સંહારનું દુઃખ છે, ઉદ્ધવજીને પોતાના યદુવંશના સંહારનું અને ભગવાન શ્રી કૃષ્ણના વિયોગનું દુઃખ છે. બંનેને યમુનાજીનું શ્યામ જળ જોતા જ શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવ્યા. હવે અમને પ્રભુ શ્યામ સુંદર ક્યારે ફરી મળશે? ઉદ્ધવજીને પોતાના દેહનું પણ ભાન નહીં રહેવાથી ઊંચી સ્વરે પોકારવા લાગ્યા છે, હે પ્રભુ, હે નારાયણ, મને આપની ઝાંખી કરાવો, મને આપના દર્શન આપો, આપના વિના નથી રહી શકતો. સુખદેવજી સાવધાન કરે છે પરીક્ષિત. એકબીજાને જોયા. ઉદ્ધવજીનું ધ્યાન વિદુર તરફ ગયું, વિદુરનું ધ્યાન ઉદ્ધવજી તરફ ગયું. બંને ભક્તોનું મધુર મિલન થયું. વિદુરજીના ખભા ઉપર ઉદ્ધવજીનું મસ્તક છે અને ઉદ્ધવજીના ખભા ઉપર વિદુરજીનું મસ્તક છે. બંને મહાત્માઓ શ્રી નારાયણના વિયોગમાં ઊંચે સ્વરે રડતા રડતા પરમાત્માને પોકારવા લાગ્યા છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, બંને મહાત્માઓ એકબીજાને બાથમાં લઈને ભેટ્યા છે. વિદુરજી બોલે છે, ઉદ્ધવ, આપના દર્શન થતા હું આજે ભાગ્યશાળી થયો. એક મિલે 20 રહે કર જોડ. આપ તો દ્વારકામાંથી આવો છો ને. ઉદ્ધવજી દ્વારકાને ભૂલવાની માંડ કોશિશ કરે છે. ત્યાં એ જ દ્વારકા વિશે પૂછતા ઉદ્ધવજીને વળી પાછી દ્વારકાની સ્મૃતિ તાજી થઈ આવી. ઉદ્ધવજી જવાબમાં કહે છે, હા, હું દ્વારકાથી હમણાં જ આવું છું. ત્યારે વિદુરજી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની અને બધા યાદવોની કુશળતા વિશે અત્યંત લાગણીપૂર્વક પૂછે છે. વિદુરજીનો પ્રશ્ન સાંભળી ઉદ્ધવને દ્વારકામાં બનેલી તાજેતરની બધી ઘટનાઓ યાદ આવતા એમની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. વિદુરજી બોલે છે, ઉદ્ધવ, આપ નારાજ કેમ દેખાવો છો? આપણા પ્રાણ સમાન ભગવાન શ્રી કૃષ્ણ તો કુશળ છે ને. ઉદ્ધવ અતિ દિલગીર થઈ 2 હાથ જોડી જવાબ આપે છે, મહાત્મા વિદુર, કુશળતા કોની કહેવી? એ જ યાદવોની કુશળતા છે કે તેઓ બધા નારાયણની સાથે ચાલ્યા ગયા. હું એક દુર્ભાગ્યો પીછે રહી ગયો. આપ જેના કુશળ સમાચાર પૂછો છો ને, એ પૈકી આજે દ્વારકામાં કોઈ નથી. આજે એ જ સોનાની દ્વારકા માનવ રહિત થઈ પડી છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મનુષ્ય લીલાની સમાપ્તિ કરી ગોલોકમાં પધાર્યા છે. શ્રી કૃષ્ણના સ્વધામ ગમનના આ દુઃખદ સમાચાર સાંભળતા વિદુર પોકારી ઉઠ્યા, અરે ઉદ્ધવ, હું તો એ ભગવાનના દર્શનાર્થે જાઉં છું. શું મને એમના દર્શન નહીં થાય? તમે ભાગ્યશાળી કે તમે મહાપ્રભુના દર્શન છેલ્લે કર્યા. મને એ પરમાત્માના છેલ્લા દર્શન થયા નહીં. અરે હું કેટલો ભાગ્યો છું. હવે મનુષ્યકારે ભગવાનના દર્શન મને ક્યારે થશે? ઉદ્ધવજી એમને આશ્વાસન આપતા કહે છે, હે મહાત્મા વિદુર, આપ કમ ભાગી નથી પણ મહાભાગ્યશાળી છો. કારણ કે ભગવાને તમને છેલ્લી વખતે સંભાળ્યા હતા. ઉદ્ધવજી વિદુરજીને કહે છે, કમ ભાગે તો હું કહેવાઉં કે હું એ નારાયણની સાથે રહેતો હતો. 24 કલાક એ નારાયણની સેવામાં રહેતો હતો. તેનો હવે મને વિયોગ ચાલે છે. તમે તો એમનાથી દૂર રહેતા હતા. તમને શી વાત કહું એ વિદુર?
જ્યારે નારાયણે પોતાનું પંચ ભૌતિક શરીર છોડવાની તૈયારી કરી હતી ને, ત્યારે પોતાના માત પિતા દેવકી વસુદેવ યાદ ન આવ્યા. એમને કોઈ યાદવોને યાદ ન કર્યા. તમારું નામ લઈને શ્રી નારાયણ રડી પડ્યા. અરે મારો ભક્ત વિદુર ન મળ્યો. તમારું નામ જ્યારે એના મુખ ઉપર આવતું ને ત્યારે એમની આંખોમાંથી આંસુઓની ધારા થતી. તમને તો ભગવાને એકવાર નહીં પણ 3 વખત તમને યાદ કર્યા હતા. ભાગવતજીમાં ઉદ્ધવજી નારાયણના નામને યાદ કરી રડતા, જ્યારે નારાયણ પોતે સ્વયં વિદુરના નામને યાદ કરીને રડે છે. રામાયણ બોલે છે, શ્રી રામજીને જ્યારે જ્યારે ભરતજી યાદ આવતા ત્યારે શ્રી રામજી રડી પડતા. સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે, દાદા ખાચરનું નામ જ્યારે યાદ આવે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણની આંખો અશ્રુભીની થઈ જતી. ભરતજીને સંભાળી શ્રી રામ રડી પડે ત્યારે તુલસીદાસજી રામાયણમાં અયોધ્યા કાંડની સમાપ્તિ કરતા છંદ લખે છે, સિયા રામ પ્રેમ પિયુષ પૂરણ હોત જનમુન ભરત કો, મુનિ મન અગમ જમ નિયમ સમદમ ભીષમ વ્રત આચરત કો, દુઃખ દાહ દારિદ્ર દંભ દૂષણ સુજસ મિસ અપહરત કો, કલિકાલ તુલસી સે સઠન હી હઠી રામ સન્મુખ કરત કો. આ દુનિયામાં ભરત જન્મમાં ન હોત ને તો હનુમાનજીની અગાધ સેવા હોવા છતાં રામજી હનુમાનજીને કહેતા, તું મને ભરતના જેવો વહાલો છું. ભરતજી રામાયણમાં ઉપમેય બની ગયા છે. રામજીને ભરતથી બીજું કોઈ વધારે વહાલું હોય એવું રામાયણમાં જોવા મળતું નથી. તુલસીદાસજી લખે છે, દુનિયામાં ભરત જો જન્મમાં ન હોત ને તો મારા જેવા અધમને શ્રી રામજીમાં પ્રેમ કેવો હોવો જોઈએ એ સમજાત નહીં, અને મને આગ્રહપૂર્વક સન્મુખ કોણ કરત. ભાગવતજીના લેખક કહે છે, દુનિયામાં ગોપી જન્મી ન હોત તો નારાયણમાં પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હોય તે લોકોને સમજાત નહીં. સત્સંગી જીવનના લેખક લખે છે, દુનિયામાં દાદા ખાચર ન જન્મ્યા હોત તો સ્વામિનારાયણમાં સર્વસ્વ સમર્પણની ભાવના કેવી હોય એ આપણને શીખવા મળત નહીં. જીવનને એવો વળાંક આપો કે ઈશ્વર સાથે તમારું મન રહે. એની જ ભક્તિ પરિપક્વ છે કે જેનું સ્થાન શ્રી નારાયણના હૃદયમાં હોય. પરમાત્માને જેનું નામ યાદ આવતા આંસુ આવે એ જ ખરો ભગત. ઉદ્ધવજી બોલે છે, વિદુર, શ્રી નારાયણે પોતાનું શરીર છોડવાના સમયમાં તમને 3 વાર યાદ કર્યા હતા. વિદુર કહે છે, ઉદ્ધવ, હું મારા કુરુકુળના સંહારના દુઃખથી દુઃખી હતો. યામાય યાદવોના સંહારના સમાચાર સાંભળી મારા આત્માને વધારે દુઃખ થયું. જ્યારથી મારા પ્રભુ નારાયણનો વિયોગ સાંભળ્યો ત્યારથી મારા આત્માને ક્યાંય ચેન પડતું નથી. આપ કૃપા કરી મને એવું કંઈક સમજાવો કે જેનાથી મારો શોક ઓછો થાય, મારું રડવું બંધ થાય. હું રડી રડીને અંતે મરી જઈશ. મારા હૃદયમાં ક્યાંય દુઃખ સમાતું નથી. બહ જાય ઉસી કા નામ આંસુ ઓર રૂક જાય ઉસી કા નામ અંગારા. આંખમાંથી આંસુ પડે અને મહાત્માઓ આંસુ કહે છે, પણ આંસુને લૂસનાર કે આશ્વાસન આપનાર કોઈ ન મળે ત્યારે એ જ આંખના આંસુઓ અંગારા બની જાય અને જિંદગીને ભરખી જાય છે. હે ઉદ્ધવ, આપ મારી ઉપર દયા લાવી મારું રડવાનું બંધ થાય એવો કંઈક ઉપદેશ આપો. આપના મુખથી ભગવાનના લીલા ચરિત્રો સાંભળતા મને શાંતિ મળશે. મારા હૃદયનો વિરહ શોકાગ્નિ શાંત થશે. ઉદ્ધવ કહે, વિદુર,
મારું રડવાનું બંધ ન થતું હોય તેમાં હું તમને શું ઉપદેશ આપું? મારું હૃદય પણ ભગવાનના દુઃખથી ભરાયેલ છે. હું વધારે બોલતા પણ શક્તિમાન નથી. મારું મન સ્થિર નથી. મને કાંઈ સમજાતું પણ નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. આ બધું શું બની રહ્યું છે એની સમજણ પડતી નથી. હું મહાન વિદ્વાન હોવા છતાં અત્યારે ભગવાનના વિરહથી મારી બુદ્ધિ કામ કરતી નથી. મને કાંઈ સૂઝતું નથી. છતાં એક વાત સાંભળો. જ્યારે નારાયણે શરીર છોડવાની તૈયારી કરીને ત્યારે મૈત્રેય ઋષિ ભગવાનની પાસે ઊભા હતા. તેમની સામે જોઈને પ્રભુએ કહ્યું, મારો ભક્ત વિદુર મારા સ્વધામ ગમનના દુઃખદ સમાચાર સાંભળશે ત્યારે એ પોકે પોકે રડશે. એમને એમનું જીવન જીવવું આકરું થઈ પડશે. હું તો આજે મનુષ્ય લીલાની સમાપ્તિ કરું છું. હવેથી હું મૂર્તિ દ્વારા પ્રગટ હઈશ, પણ હવે વિદુરના આંસુ કોણ લૂછશે? માટે તમને ભલામણ કરું છું કે તે મારા વિયોગના દુઃખે દુઃખી થાય ત્યારે મારું દિવ્ય જ્ઞાન એમને આપજો, જેથી એનું દુઃખ હળવું થાય. વિદુર, તમારે માટે મૈત્રેય ઋષિને ભગવાને આજ્ઞા કરી છે, માટે તમે મૈત્રેયના આશ્રમમાં જાઓ. હું બદ્રિકાશ્રમમાં જાઉં છું. હવે મારાથી આ નથી ભૂલી શકાતું. મૈત્રેયજી ગંગાને કિનારે પોતાના આશ્રમમાં બેઠા છે. એ તરફ જવા વિદુરજીએ પ્રયાણ કર્યું અને ઉદ્ધવજીએ બદ્રિકાશ્રમ જવા માટે પ્રયાણ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું શાસ્ત્રીય નામ ઉદ્ધવ સંપ્રદાય છે, કારણ કે એના આદ્ય પ્રવર્તક રામાનંદ સ્વામી હતા, જેઓ ઉદ્ધવજીના અવતાર હતા. અને રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી, પોતાની ધર્મધુરા સોંપી હતી. આથી ભગવાન સ્વામિનારાયણે ઔદ્ધવીય સંપ્રદાયના છોડને મોટા વૃક્ષ રૂપે ખૂબ વિસ્તૃત કર્યો અને ખીલવ્યો. તેથી તે પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સમાજમાં અને લોકોક્તિમાં ખ્યાતિ પામ્યો. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈષ્ણવ સંપ્રદાયનો એક અતિ ઉજ્જવલ અર્વાચીન સ્વરૂપ છે. તેનું બીજ કે મૂળ ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતજીના એકાદશ સ્કંદમાં ઉદ્ધવ પ્રત્યે ભાગવત ધર્મ ઉપદેશ આપ્યો હતો તે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે જે ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો હતો તેમાં જ તે એકાંતિક ધર્મનું ભગવાન સ્વામિનારાયણે બહોળા પ્રમાણમાં પ્રવર્તન કર્યું છે. ભાગવત ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું છે એનો આછો ખ્યાલ શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતજી એકાદશ સ્કંદમાં સંક્ષેપમાં આપે છે. આ સિદ્ધાંતનો વિસ્તાર લોકભોગ્ય ભાષામાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં ઉપદેશેલ છે. અત્રે એનું વિગતવાર નિરૂપણ કરવું પ્રસ્તુત નથી, માટે આ ગીતાજી, ભાગવતજીનો એકાદશ સ્કંદ, શ્રી વાસુદેવ મહાત્મ્ય અને વચનામૃત, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન અને સદગુરુ નિત્યાનંદ સ્વામી કૃત શ્રી હરિ દિગ્વિજય ઇત્યાદિ શાસ્ત્રીય સાંપ્રદાયિક શાસ્ત્રોનું પરિશીલન, મનન, નિધિધ્યાસ અને અભ્યાસ શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણોમાં બેસી કરવો આવશ્યક છે. ઔદ્ધવીય યાને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોનું બીજ ભાગવતમાં છે. તેનો ઐતિહાસિક પુરાવો ભાગવતજીના તૃતીય સ્કંદની ચાલુ કથામાં છે. હવે પછી આવતો કથા પ્રસંગ તથા સત્સંગી જીવનનું પ્રથમ પ્રકરણ એ બંને મેળવતા આ હકીકતો અભ્યાસી જિજ્ઞાસુને અવશ્ય ખ્યાલ આવશે. પરીક્ષિત રાજા હાથ જોડી વંદન કરી ગુરુ સુખદેવજીને પૂછે છે કે મારા દિલમાં એક સંશય થાય છે કે હે ગુરુ, અત્યાર સુધી મને એમ લાગતો હતો કે મહાત્માનો શ્રાપ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં, તો પછી યદુવંશને મહાત્માનો શ્રાપ હતો, જનિષ્યતિ વો મંદા મુસલમ કુલ નાશનમ,
ઓ મૂર્ખાઓ, આ સ્ત્રી મૂષળને જન્મ આપશે જે તમારા કુળનો નાશ કરશે. આ શ્રાપમાંથી સારા યાદવોનો સંવાર આવી જતો હોય અને એ શ્રાપને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પણ સ્વીકારી લેતા હોય તો પછી ઉદ્ધવજી તે શ્રાપમાંથી કેમ બચી ગયા? ઉદ્ધવજી હતા એ પણ યાદવ જ હતા, તો એ શ્રાપમાં તો એ પણ આવી ગયા હતા, તો એ એક કેમ બચી ગયા? બાકી સારા યાદવો નાશ થઈ ગયા. એનું કારણ શું? ઋષિનો શ્રાપ ખોટો કે ઉદ્ધવજી તેમાંથી બચ્યા એ હકીકત ખોટી. દરેક યાદવોનો સંવાર થતો હોય તો ઉદ્ધવજીનો પણ થવો જોઈએ. ઉદ્ધવજી પણ યાદવ છે. રાજાના પ્રશ્નના જવાબમાં સુખદેવજી રાજાને સાવધાન કરે છે કે રાજન, બ્રાહ્મણો અને ઋષિ મહાત્માનો શ્રાપ કોઈ દિવસ મિથ્યા થતો નથી. બ્રાહ્મણના શ્રાપનું કોઈ નિવારણ નથી, પણ આ શ્રાપમાં ઉદ્ધવ કેમ બાકી રહ્યા એનું કારણ તું સાંભળ. ઋષિઓને યાદવોને શ્રાપ થયો એ સમાચાર ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા. પછી ઋષિઓની ક્ષમા યાચના માટે યજ્ઞ કરી ઋષિઓને રાજી કરવા ભગવાન યાદવ અને પ્રભાસ તીર્થમાં જવાની ભલામણ કરી. તે પ્રમાણે યાદવો તીર્થમાં ગયા. પાછળથી શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે, ઉદ્ધવ, તું જાણે છે કે યદુવંશને શ્રાપ થયો છે અને શ્રાપમાં હું અને તું બંને આવી જઈએ છીએ, પણ હું તને એક ભલામણ કરું છું કે મારું દિવ્ય જ્ઞાન જે છે તે મેં તને આપેલું છે એકાદશ સ્કંદમાં. તો તું પણ જો મારી સાથે દેહ છોડીશ તો મારું દિવ્ય જ્ઞાન અદ્રશ્ય થઈ જશે. પછી મુમુક્ષુ જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ મોક્ષ શી રીતે થશે? જીવાત્માઓ તમારા જેવા ભાગવત સંતોનો સત્સંગ કરવાથી, મારી ભક્તિ ઉપાસના કરી બ્રહ્મરૂપ થઈ ભાગવતી તનુ પ્રાપ્ત કરી મારા ચરણ કમળની સેવારૂપ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશે? ટૂંકમાં જીવાત્માઓ નિર્વાસનિક થઈ મારા ધામમાં દિવ્ય સ્વરૂપની બ્રહ્મરૂપે સેવા કેવી રીતે કરી શકશે? મારી મૂર્તિનો પરમ દિવ્ય આનંદનો અનુભવ કેવી રીતે કરી શકશે? મુમુક્ષુ જીવાત્માઓને આત્યંતિક કલ્યાણરૂપ મોક્ષ મેં તમને ઉપદેશેલા નિર્મળ ભાગવત ધર્મથી એકાંતિક ધર્મના અનુશીલનથી પામી અને તમારા જેવા પરમ ભાગવત સંત મહાત્માઓના સત્સંગથી અને સેવાથી થઈ શકશે. માટે તમે બદ્રિકાશ્રમમાં સદેહે જાઓ, નકર બદ્રિકાશ્રમમાં આ દેહથી તમે જઈ ન શકો. પણ ભગવાને ઉદ્ધવજીને ઋષિ મુનિઓનો શ્રાપ હોવા છતાં ભગવાને પોતાના પ્રતાપથી બચાવી લીધા અને કીધું કે આના દેહ તમે બદ્રિકાશ્રમમાં જાઓ. ઉદ્ધવજી બોલે છે, પ્રભુ, હું તમારા સિવાય રહી શકીશ નહીં. મારું જીવન કેવી રીતે ટકાવી રાખીશ? મને જીવવા કરતા આપની સાથે જ આ શરીર છોડાવવામાં વધારે સુખ દેખાય છે. તમારા સિવાય જીવવું મારે માટે મૃત્યુ સમાન છે. દ્વારકાધીશ જવાબ આપે છે, ઉદ્ધવ, બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી બદ્રીપતિ નારાયણ બિરાજે છે. તમે ત્યાં જશો પછી મારો વિયોગ તમને રહેશે નહીં. તમને સદાયને માટે સુખ થશે. હજારો મુમુક્ષુ જીવાત્માઓને ભગવાને રસ્તે ચડાવશો એટલે હું તમારા ઉપર ખૂબ જ રાજી થઈશ. માટે મારી આજ્ઞાથી તમે આ ભૌતિક શરીરને રાખો. ઉદ્ધવજી શરીર રાખવા સંમત થયા છે, પણ ભગવાનને વળી પાછા નમ્રતાપૂર્વક કહે, પ્રભુ, બદ્રિકાશ્રમ સુધી હું આ દેહે પહોંચી નહીં શકું. આપના વિયોગનો એટલો બધો બોજો લાગ્યો છે કે શરીર રાખવા ધારીશ ને તો એ શરીર પડી જશે. માટે મને અવલંબન રૂપ કંઈક પ્રસાદીની વસ્તુ આપો.
તો જ હું બદ્રિકાશ્રમ પહોંચી શકું. ઉદ્ધવજીની પ્રાર્થનાથી ભગવાને પોતાની ચરણ પાદુકાઓ લઈને એમની સામે ધરી. ઉદ્ધવજીએ ચરણ પાદુકાઓને હાથમાં નહીં લેતા પોતાનું શિર નમાયું અને પાદુકાને માથા ઉપર ધારણ કરી, શિર ઉપર. રામાયણમાં પણ આવો જ પ્રસંગ આવે છે. રામચંદ્રજીને મળી ચિત્રકૂટથી ભરત જ્યારે પાછા વળ્યા ત્યારે કંઈક વસ્તુની પોતાના અવલંબન માટે યાચના કરતા શ્રી રામે પોતાની ચરણ પાદુકાઓ લઈને ભરતની સામે ધરી. ત્યારે ભરતજીએ પાદુકાઓને પોતાના હાથમાં ન લેતા પોતાનું શિર ઝુકાવ્યું અને પ્રભુની પાદુકાઓને મસ્તક ઉપર ધારણ કરી. ઉદ્ધવજીની જેમ દાસત્વ ભક્તિનો આદર્શ શીખવ્યો છે. આવો જ એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલો છે. તે સૌ સત્સંગીઓને સુવિદિત છે. તે પ્રસંગ આ પ્રમાણે છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ ગરડામાં દેવોત્સર્ગ કર્યો. કહેતા ભગવાન ધામમાં ગયા ત્યારે એના પરમ એકાંતિક ભક્ત દાદા ખાચરને અપાર શોક અને વિરહ થયો. ભગવાનના ભૌતિક શરીરનો જ્યારે ગઢડાની લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર થતો હતો તે બળતી ચિતામાં દાદા ખાચર પ્રભુના વિરહને કારણે જ્યારે પડવા તૈયાર થયા ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેને આજ્ઞા કરી ચિતામાં પડતા પરાયણે રોકી રાખીને, દાદા આત્મઘાત કરશો નહીં. આત્મઘાત કોઈ પણ કારણસર નહીં કરવાની શ્રીજી મહારાજની ખાસ આજ્ઞા છે. તમે સામે શ્રીજીની બેઠક છે જ્યાં શ્રીજી મહારાજે વારંવાર બેસી જ્ઞાન વાર્તા કરી છે અને વચનામૃતનો ઉપદેશ આપ્યો છે, ત્યાં જઈ દર્શન કરી આવો. સ્વામીની આજ્ઞા માની દાદા ખાચર બેઠકે ગયા. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ સંતોની સભામાં બેઠા છે. શ્રીજીએ દાદા ખાચરને પ્રેમથી આવકાર આપી ગુલાબનો મોટો હાર ડોકમાં પહેરાયો. આ બાજુ અગ્નિ સંસ્કાર ચાલુ છે, આ બાજુ મહારાજ સભા કરીને બેઠા છે. અને પોતે પહેરેલી પાદુકાઓ પ્રેમથી અવલંબન માટે આપી કહ્યું, અને દરરોજ પૂજા કરજો. અમારો શોક કરશો નહીં. અમે તો દિવ્ય સ્વરૂપે સત્સંગમાં પ્રગટ બિરાજી છીએ. ભક્તરાજ દાદા ખાચરે શ્રીજીની પાદુકાઓને મસ્તકે ધારણ કરી દરબારમાં પોતાને ત્યાં ગયા. આમ શ્રીજીના વિરહનો શોક સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીના પ્રગટપણાનો દાદા ખાચરને અનુભવ કરાવીને ટાળી નાખ્યો. દાસત્વ ભક્તિના અંગવાળા ભક્તરાજ દાદા ખાચરે પણ પ્રભુની પાદુકાઓને દાસ ભાવે પોતાના શિર ઉપર ધારણ કરી હતી. આમ રામાયણ, ભાગવત અને સત્સંગી જીવનના મુખ્ય પાત્રો ભગવાનની ચરણ પાદુકાઓને શિર પર ધારણ કરી દાસત્વ ભક્તિનો, સ્વામી સેવક ભાવનો આદર્શ ભક્ત જીવન માટે આપણે આગળ કાયમ મૂકી ગયા છે. પણ ચાલુ જમાનામાં ઘણા કહેવાતા ભક્તો ભગવાનની પાદુકાઓનો અવલંબન પડતું મૂકી ભક્તના ભાવને, દાસત્વ ભાવને છોડી દઈ પોતાને વિશે ભગવાનપણાનો ભાવ લાવે, ભગવાનનું અનુકરણ કરે. આમ ભગવાનની દેશી કાઢવી કે ભગવાનને સામાવડિયા થવું એ પ્રભુને બિલકુલ ગમતું નથી. ભગવાનના એકાંતિક ભક્તનું એ લક્ષણ નથી. સાચા ભગવાનના ભક્તો તો દાસાનું દાસ થઈને સત્સંગમાં વિનમ્રપણે રહી શ્રીજી મહારાજના સિદ્ધાંતની પુષ્ટિ કરે. ભગવાનના દાસાનું દાસ થઈને જીવનમાં જ સ્વાદ, શોભા અને સુખ છે. જીવનું કલ્યાણ પણ તેમાં જ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુની ચરણ પાદુકાઓ ગ્રહણ કરી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી બદ્રીનારાયણનું, નરનારાયણનું દર્શન કરી ભગવાનના સાનિધ્યમાં દાસ ભાવે રહી ભગવાનનું સ્મરણ, પૂજન કરે. સમય જતાં
બન્યું એવું કે એ જ બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવના સાનિધ્યમાં રહી અને ઉદ્ધવજી એમને શ્રાપ થાય છે. એ જ ઉદ્ધવજી અયોધ્યામાં અજય અને સુમતિ થકી જન્મ ધારણ કરે છે. 8 વર્ષની ઉંમર થતાં ઘરનો ત્યાગ કરી અને આત્માનંદ સ્વામીની પાસે આવે છે. પણ આત્માનંદ સ્વામી નિરાકારવાદી હતા. એમનો ત્યાગ કરી અને શ્રીરંગ ક્ષેત્રમાં વિશિષ્ટાદ્વૈતવાદી સાકાર શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના પ્રવર્તનાર રામાનુજાચાર્ય થકી સમાધિ અવસ્થામાં વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન સમાધિમાં કરી ખૂબ આનંદ અને કૃતકૃત્યતા અનુભવી પછી ફરતા ફરતા વૃંદાવન આવી સાધનાની પૂર્ણાહુતિ કરતા શ્રી કૃષ્ણ ભગવાને સમાધિમાં દિવ્ય દર્શન આપી પૂર્વજન્મની યાદી આપતા કહ્યું, કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે રે, અહીંયા શ્રાપે આવ્યા તમે અમે રે, માટે કાઢો સંપ્રદાય નવી રે, આજે થકી કહું છું ઉદ્ધવી રે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સંબંધ ભાગવતની સાથે જોડાયેલો છે. એ જ ઉદ્ધવજી એ જ રામાનંદ સ્વામી હતા. વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને એને દર્શન આપી રામાનંદ સ્વામીને કીધું, મારી આજ્ઞાથી તમે એક નવો સંપ્રદાયની રચના કરો. આ રીતે રામાનંદ સ્વામી પોતાના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ તરફથી સ્પષ્ટ આદેશ મળતા પોતાના પૂર્વજન્મના નામે ઓળખાતો નવો સંપ્રદાય શરૂ કર્યો. નવો સંપ્રદાય એટલે જેને સનાતન ધર્મશાસ્ત્રો, ગીતા, ભાગવતના સિદ્ધાંતો અને શુદ્ધ પરંપરા સાથે સંબંધ નથી એવો કલ્પિત નવો નહીં, પણ પૂર્વના સનાતન ધર્મના સતશાસ્ત્રો જેવા કે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, ભાગવત વગેરે પ્રતિપાદન કરેલ શુદ્ધ સિદ્ધાંતોની પરંપરા પ્રમાણે અપાતો ઉપદેશ અને ઉપદેશ પ્રમાણેનું ગુરુનું ને શિષ્યનું અણિશુદ્ધ વર્તન સંપ્રદાયો ઇતિ ગુરુ પરંપરા. રામાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપની ઉપાસના કરવી, ધર્મે સહિત ભક્તિ કરવી એવો ઉપદેશ પોતાના શિષ્યોને આપવો શરૂ કર્યો અને ઉપદેશ પ્રમાણેનું વર્તન પોતાનું તથા શિષ્યોનું અવશ્ય હોવું જોઈએ એ રીતનો એક રચનાત્મક ક્રાંતિકારી માર્ગ શરૂ કર્યો અને એ રીતે આ ઉદ્ધવ સંપ્રદાય નવો કહેવાવા લાગ્યો. ખરી રીતે તો રામાનંદ સ્વામીએ જેનો પાયો નાખ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણે જેનું ખૂબ મોટા પાયા પર અને રચનાત્મક માર્ગે પ્રવર્તન અને પ્રચાર સમસ્ત ભારતમાં કર્યો હતો એ ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું તેમ પછી સત્સંગી બોલ્યા છે તઈએ નવો ધર્મ એને કેમ કહીએ, એ તો ધર્મ છે જૂનો અનાદિ, સૌ વર્તે તે શાસ્ત્ર મર્યાદિ. આમ સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા ગુરુ રામાનંદ સ્વામી જેઓ ઉદ્ધવજીનો અવતાર હતા અને એમને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાના પથ્થર તરીકે કામ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે 18મી સદીમાં ઉદ્ધવ સંપ્રદાયનો ખૂબ રચનાત્મક પ્રચાર અને વિસ્તાર કરી ભારતની અને ખાસ કરીને મહાગુજરાતની આમ જનતાનો સાર્વત્રિક ઉદ્ધાર કરી અધમ ઉદાહરણ અને પતિત પાવન તરીકેનું બિરુદ સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રાપ્ત કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય અવતાર લોક કલ્યાણ માટે ધારણ કર્યો ત્યારે પોતે શરૂઆતમાં એક આદર્શ સાધુ કે મુમુક્ષ ભક્તે કેવું જીવન મોક્ષની સિદ્ધિ માટે ગાળવું જોઈએ તેનો એક આદર્શ દાખલો ધાર્મિક જગતમાં મૂકવા માટે નીલકંઠ વર્ણી નામ ધારણ કરી 7 વર્ષ સુધી કઠિન તપશ્ચર્યા, યોગ સાધના અને સમગ્ર ભારત ભૂમિમાં તીર્થાટન કર્યું. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ
રામાનંદ સ્વામીની સેવા અને સેવન કરી એમનાથી ઉદ્ધવ સંપ્રદાયની વૈષ્ણવી મહાદીક્ષા લઈ આદર્શ શિષ્યનું પાત્ર ભજવી બતાવ્યું. ગુરુએ પ્રસન્ન થઈ પાત્ર અને સર્વ રીતે યોગ્ય શિષ્ય જાણી અનુગામી તરીકે ઉદ્ધવ સંપ્રદાયની પોતાની ધર્મધુરા શ્રી નીલકંઠ વર્ણીને સોંપી. એ જ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રથી ભજન કરવાનું શરૂ કર્યું. ત્યારથી ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ભારતમાં પ્રસિદ્ધ થયો. આ સંપ્રદાય એક આદર્શ વૈષ્ણવ સંપ્રદાય છે. માટે સહજાનંદ સ્વામી એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે સાતમ, કાલે આઠમ, શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે રાત્રિના 12 વાગે લીલા પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દિવસ. સારા વિશ્વમાં સારા હિન્દુ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક મનાવતા હોય છે. તો વાલા ભક્તજનો, કાલે પવિત્ર જન્માષ્ટમીનો દિવસ છે. જન્માષ્ટમીનું વ્રત કરવું એવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે. તો ભક્તજનો, તે દિવસે અનાજ ખવાય નહીં. ઉપવાસ અથવા તો ફરાળ ફ્રૂટ ખાઈ અને વ્રત કરવાનું હોય છે. તો વાલા ભક્તજનો, કોરોનાને કારણે આપણા મંદિરમાં વિશેષ કાંઈ પ્રોગ્રામ રાખેલો નથી, પણ વિશેષ ભગવાનની ભક્તિ થાય અને ખૂબ સંક્ષિપ્તમાં આપણે 12 વાગે ભગવાનની આરતી ઉતારી અને થોડીક વાર ભગવાનનો જન્મોત્સવ મનાવીશું. તો કાલે ભક્તજનો આપણા મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં 8:30-9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી આપણે ધૂન, ભજન અને કીર્તન કરીશું. બીજો કોઈ પ્રોગ્રામ આપણા મંદિરમાં રાખેલો નથી. માત્ર ને માત્ર ભગવાનના ભજન અને કીર્તન, ધૂન કરવાની છે. અને 11 થી 12 વાગ્યા સુધી 1 કલાક ભગવાનના પ્રાગટ્યની કથા રાખેલી છે. અને બરાબર 12 વાગે પારણિયામાં ભગવાનની આરતી ઉતારી અને ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ થોડીક વાર મનાવીશું. ત્યારબાદ 12 વાગ્યા પછી બધા જ છૂટા પડી અને ઘરે તમે જઈ શકશો. તો તમામ ભાઈઓ બહેનો કાલે 8:30 વાગ્યા પછી મંદિરે આવો ત્યારે ખાસ તમામ ભક્તજનો ખાસ વિનંતી, જે ઉંમર લાયક હોય અને નાના બાળકો હોય એને ખાસ મંદિરે ન લાવતા. અને મંદિરે આવો ત્યારે ખાસ માસ્ક પહેરીને ફરજિયાત આવવાનું છે. જો માસ્ક વિના મંદિરે આવ્યા તો નો એન્ટ્રી મંદિરમાં. એટલે મંદિરમાં જે રીતની મર્યાદા, જે રીતનું સૂચન કરવામાં આવે એ રીતે ભક્તજનો, ભગવાન આપણી રક્ષામાં જ છે, ભગવાનની ભક્તિ જ કરવાની છે. છતાંય પણ અત્યારે કોરોનાને કારણે આપણે જેટલી સાવચેતી રાખશું આપણા ભલા માટે જ છે. મંદિરમાં આવ્યા પછી પણ એકબીજાનો ટચ નહીં કરવાનું. જે ડિસ્ટન્સ રાખીને જ બધાએ બેસવાનું છે. તો તમામ ભાઈઓ અને બહેનો કાલે મંદિરમાં ધૂન કીર્તન કરવા માટે અવશ્ય પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી. કોઈ પણ પ્રકારની બીમારી હોય તો લાઈવ આપણો પ્રોગ્રામ તમે ઘર બેઠા જ નિહાળી શકશો, દર્શન કરી શકશો. તો ખાસ કોઈ પણ પ્રકારની બીમારી હોય, ઉંમરલાયક હોય, નાના દીકરા કે દીકરી હોય એને ખાસ મંદિરે નહીં લાવતા. ખાસ યુવાનો, એમાંય જેને વિશેષ કીર્તન ભક્તિ, કાંઈક વાજિંત્રો વગાડતા આવડતા હોય એવા ભક્તજનો ખાસ મંદિરે પધારજો. બોબીભાઈ છે, મહેન્દ્રભાઈ છે, નવીનભાઈ છે, જે ભક્તજનો જેને જેને વાજિંત્રો વગાડતા આવડતા હોય તેઓ તો ખાસ આવજો, કારણ કે ધૂન કીર્તન જ કરવાના છે.
અને જન્મોત્સવ વખતે પણ થોડુંક વગાડતા આવડતું હોય તો સારી રીતે આપણે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ મનાવી શકીશું. તો વાલા ભક્તજનો, કાલે 9 થી 12 વાગ્યા સુધી ફક્ત ધૂન કીર્તનનો જ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને પ્રાગટ્યની ભગવાનની કથા, આના સિવાય બાકીનો બીજો કોઈ પણ પ્રોગ્રામ છે નહીં. વિશેષ ભગવાનની ભક્તિનો જ પ્રોગ્રામ રાખેલો છે. તો કાલે ભક્તજનો બધા જ દર્શન કરવા માટે અને પ્રાગટ્ય ઉત્સવ મનાવવા માટે અચૂક પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી